આખો યજ્ઞ પૂરો કરે પૂરો. એમ આપણે બધાય ભલે ઘડી બગડી પણ આ બધી માયા છોડીને આવ્યા છે ને, એમ હારે આવ્યો હોય તોય કઈ માયા જ છે નહીં, તે આપણે અહીં આવ્યા જુઓ. એટલે કીધું કે સંત મિલન કો જાઈએ. જો આ પહેલા બહુ સરસ બોલ્યા. અને આમાં જે કોઈ આવ્યા ને એ બધા સંતો જ છે. અમે અહીંયા આવ્યા ને પહેલા હું એકલો આવ્યો એટલે મને મારા ભાઈ ઓલા લઈ ગયા ઉપર છે. તો એક બેન પહેલા જ આમ હાર નાખતી વખતે કે કરે મારા ભગવાન આવી ગયા, ભગવાન આવી ગયા. મેં કીધું આ તો બધે ભગવાન છે કીધું એમ. તો એ ભાવનાથી છે. આપણે જો આમ મૂર્તિઓમાં જઈએ ને, હનુમાનજીને જઈએ, માતાજીને જઈએ, તો મૂર્તિઓ તો બોલતી નથી એમ, તોય એ મૂર્તિ આપણા કામ કરે છે. તમે જોજો કેટલી એની દુકાનો હાલે ને, કેટલાને દીકરા દે ને, કેટલાનું આ મૃત્યુ જળ છે તોય એનું કારણ શું છે? એ આપણી ભાવના છે ને, આપણે ત્યાં સુધી ગયા ને એનું ફળ છે. મૂર્તિ ક્યાં બોલે? તો અહીંયા આવ્યા એ તો બધા સંતો છે. એને તો શ્વાસની અંદર આવતું હોય સર્વનું કલ્યાણ કરો, સર્વનું કલ્યાણ કરો, સર્વનું કલ્યાણ કરો. એક મહાત્મા હતા ને તે પછી પોતે ઉચ્ચારણ કરે અને જાય બધે પણ બોલે નહીં કાંઈ, એમ નામ જ રહે બસ. આમ કે હું મૌન છું. આમાં એક પ્રકારના ભક્તો હોય ઘણા, એક દાડવા ખવડાવીને કીધું બાપુ આશીર્વાદ તો આપો, કંઈક સુખી થાવ, નિરોગી થાવ, કંઈક આ બોલતા નથી તેમ. તેનું માથું લઈ અને આ સાટિયામાં ઘડીક રાખ્યું. ત્યાં અંદરથી આમ શ્વાસ નીકળે ને એમાં બોલે સુખી થા, નિરોગી થા, પુત્રવાન થા, ધનવાન થા, મિત્રવાન થા. બાપુ આમાં શ્વાસે શ્વાસે આશીર્વાદ આવે છે. ગાંડા માગવાની જરૂર નથી. આ ત્યાં જમાડ્યા ને એમને, આજે મોટરમાં પેટ્રોલ પૂરે હું એક ટાઈમ જમું છું, કાલ સુધી તારા આશીર્વાદ હાલવાના રાખી કાઢા. એવું છે આમાં. એટલે કે છે પણ હમણાં આ છેલ્લે ઓલા ભાઈ ભજન બોલ્યા ને થોડુંક એવું એની જરૂર છે. એ શું કીધું કે હું જ્ઞાની ગુરુની પાસે જાઉં છું. જો ત્યાં પાણી ભરવા કે વાણી ભરવા, હું જ્ઞાની ગુરુની પાસે જાઉં છું એમ. જો અને પછી એણે કીધું ને કે મને પલે પલે યાદ આવે. જુઓ લ્યો હે. અને એમાં શરમ છે નહીં કે એમ ઘણાને સત્સંગમાં આવવામાં થાય, જપ કરવામાં, નામ લેવામાં, તો એ નિવૃત્ત થઈ જવું જોઈએ. અને એકદમ બસ આપણે જેમ આરતી બોલે ને કે નામ રે ઉરતારી. જો કેવા કેવા સંતો થઈ ગયા, એનું બીજું ઉરમાં કાંઈ નહીં, બસ પરમાત્માનું નામ સ્મરણ. તો અહીંયા બધાનું નામ સ્મરણ છે. એમ અમારો પરીક્ષિત કાલ ભજન બોલ્યો ને આઠમને દી, બહુ મજા આવી ગઈ. 2 ભજન બોલ્યો પણ એમાં વાત પૂછોમાં બાપાનો પરીક્ષિત. એમ જો ઓલા વ્યાસ થઈ ગયા કેમ ઓલા સમજાય બધાને એમ. એમ આમાં એવા મહાન પુરુષો બેઠા છે. જો બાપુ બેઠા છે સમજણ બાપાને બહુ બધું. તો એ ભજન બોલ્યો કે આ આત્મા સર્વમાં એક છે કે એમ. જો ખાલી નામ રૂપ જુદા છે, જેમ હોનાના કડું કુંડળ ને બધું હોય ને, પણ હોનું એક હોય બધામાં. એમ આમાં બધા સંતો શાસ્ત્રો કહે છે પરમાત્મા તો એક જ છે બસ. પણ એને ઓળખવા વાળા જોઈ અને ઓળખાવવા વાળા ગુરુ મળે ત્યારે મેળ પડે છે. તો આમાં ગુરુજનો આવ્યા છે અને આપણને ઓળખાવે છે પ્રેમથી. બસ એને ઓળખી લો. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. આપણે બધા એના ગુરુ મહારાજની પ્રાપ્તિ થઈ છે અને ફેરા મટ્યા. તો જે છે ને જે બોલ્યા સરકારી નોકરી કરે પછી પેન્સિલમાં જીવે અને પેન્સિલ આવે. એમાં સંતોને જ પછી કહે છે કે સહજ જીવન છે ને એ જીવવાનું છે, એને કાંઈ કરવા પણ નથી ને. એને સહજમાં પછી પરમાત્માનું સ્મરણ હાલ્યા કરે. કીધું ને અજંપા, હે અજંપાનો દાફી હાલતો એની સદાને માટે. ઘણા માણસ એવો પ્રશ્ન કરે છે કે એ કઈ રીતનો થાય? તો એનો અભ્યાસ જો કે કરવો પડે છે, પણ વગર અભ્યાસે ઘણી વખત થાય છે. કેવી રીતે? યાદ રાખજો, જેમ બેંકની અંદર આપણે 5 લાખ રૂપિયા મૂકી આવ્યા હોઈએ, પછી તમે કોઈને ન કહેતા, એમ માળાએ નહીં જપતા, પણ જોજો તમને સતત હાલતું છે. બેંકમાં મૂકી આવ્યો છું, બેંકમાં મૂકી આવ્યો છું.
અને જ્યારે જોઈએ ત્યારે તમારે મળી જાય તમને. બેંકવાળાએ કાગળિયા દીધા હોય એ ફાડીને નાખી દો કે નહીં, અને 5 વર્ષે જાઓ તો કે અહીંયા લખાણ છે, લઈ જાઓ કે એમ જો એ કેમ યાદ આવે છે? એનો ક્યાં જપ છે? એનો ક્યાં કોઈ કોઈ જીભા નથી હલતી, કોઈ હાથ હલતો નથી, કાંઈ નહીં. અને કેવું સમરણ છે, એવું સમરણ કાંઈ કામમાં છે. સંતને જેને આવું સત્યનું પ્રાપ્તિ થઈ જાય છે ને એને કાંઈક એવું સમરણ છે. એમ સંતો એ એમ કહે છે કે એમ આપણું નામ છે ને, નામ, હવે એ નામ ભૂલાય છે? નામ તો છે જ ને. એક ઠેકાણે હું ગિરનારમાં જમવા બેઠો ને, મોટી પંગત હતી ને, આનંદગીરી મહારાજ મોટા મહંત, એમાં વળી બેઠેલો બધાને પૂછતા આવ્યા તું કોણ ને કેટલા નામી ને હું. ત્યાં બધા કે અમારું 10 નામી, 10 નામી, અમારા બાપુ 10 નામી બેઠા, બધા 10 નામી કહેવાય. એમાં વળી મને મગજમાં આવી ગયું ને, મને કે તમે કેટલા નામી? કીધું અમે 11 નામી. હે 11 નામી કઈ પંથી કહેવાય? સન્યાસી નો પંથ. કીધું પણ 11 નામ નથી ભાઈ, ત્યાં તમે આ તમે કઈ રીતનું કહો છો? એમ હા, મેં કીધું તમે અમને જે નામ પાડ્યું ને એમ ગિરી પૂરી ભારતી વન અરણ્ય સાગર ને બધું એ તો તમે પાડેલું છે ને બાબા, ભૂલી જવાય. પણ અમારા મા બાપે જે પાડ્યું છે ને એ સારું રગે રગવા ઉઠ્યું.